પણ તમે જે સ્વયંભૂ શિસ્તથી કામ કરી રહ્યા છો, લાગે છે કે જો આ જ લયમાં તમે ચાલો તો સ્વાનુભૂતિ તમારા માટે દૂર ઘરે જઈને રોજ આ ધ્યાનાભ્યાસ એક વાર તો ચાલુ રાખવો જ છે. મેં ગઈકાલે કહ્યું હતું એમ ઘણા સાધકોનો મને અનુભવ છે. 4 મહિના 6 મહિના જેમણે પણ આ ધ્યાન લગાતાર કર્યું, એટલી બધી શાંતિનો અનુભવ થયો છે. અને એ સુરક્ષા ચક્ર કેવું બને છે? ક્રોધનું નિમિત્ત આવી પણ ગયું ક્યારેક, પણ એ નિમિત્ત આવી રહ્યું છે કે વાવાઝોડું આવવાનું હોય તો મારી વાળા બંધ કરી દે, એવી સિસ્ટમ તમને અહીંયા મળે છે. તમને ખ્યાલ આવે છે ક્રોધ આવી રહ્યો છે, તરત જ તમે આ મુદ્રામાં બેસી જાઓ, આંખો બંધ કરી દો, શાંતિથી બેસી જાઓ, ચિત્તે રામે પશ્યંતુ બોલવા માંડો. એકદમ એ ક્રોધની આંધી તમારા માટે શોધી જશે. એટલે આ સાધના નાની શુની નથી. આજે વિશ્વમાં જ્ઞાનનો ક્રેઝ જ્યારે મેં આ ધ્યાનનું પ્રેઝન્ટેશન કર્યું, પ્રેક્ટિકલ સમજાયું, ત્યારે ઘણા બધા સાધકો મને મળ્યા જે વિપશ્યના અને બીજી ઘણી બધી સાધનાઓમાં જઈ આવેલા. એમના ઉદ્ગારો એક જ હતા, સાહેબજી આપણે ત્યાં આટલી સરસ સાધના છે તો અમારા માટે તો જલસો છે. એટલે આ પ્રભુની સાધના તમને મળી ગઈ છે, એ રીતે આ સાધનાને ભૂલજો. આ સાધના તમારા જીવનનું એક અંગ બની છે. આપણી સાધનાની વિશેષતા બીજી કઈ છે તમને સમજાવું કે આપણી આ સાધના વ્યવહાર સાધનાની સાથે ચાલશે. આપણને આપણા વ્યવહારના માળખાઓ પર ખૂબ જ પ્રેમ રહેવો જોઈએ. એવી નિશ્ચય સાધના આપણને ક્યારેય પણ નથી ગમતી કે જે પ્રભુએ કહેલા અનુષ્ઠાનોનો છેદ ઉડાવે. નહીં, કોઈ પણ સંયોગોમાં નહીં. આપણું સામાયિક અદ્ભુતથી પણ અદ્ભુત છે. આપણને કરતા ન આવડ્યું આજ સુધી કે આપણે ભૂલ હતી. પ્રભુનો સામાયિક ધર્મ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ હતો. પ્રભુ તો ત્યાં સુધી કહે છે કે તું જો વિધિપૂર્વક સામાયિકમાં બેસે, સમતાનો અનુભવ મારે તને કરાવ્યો છે. કેટલી સરસ સામાયિકની વિધિ છે. પહેલા ક્રિયાવય સૂત્ર બોલશે, એટલે કે તમે ઉપાશ્રયમાં આવ્યા કે બીજી ક્યાંય જગ્યાએ ગયા સામાયિક કરવા માટે, રસ્તામાં ચાલતા નાનકડા જીવની પણ વિરાધના થઈ ગઈ હોય તો શું કરવું? ત્યાં સુધી કહ્યું કે એ જીવોની માફી તમે ન માંગો ત્યાં સુધી તમારી સાધના શુદ્ધ ન થાય, કારણ કે તમારું મન ત્યાં સુધી નિર્મળ બનવું. તો આંખમાં આંસુ સાથે ક્રિયાવય બોલીએ, એ બધા જીવોની ક્ષમા યાચના કરી દઈએ. પછી તસ્સ ઉત્તરી આવે છે. તસ્સ ઉત્તરી સૂત્ર એ કહે છે કે વિરાધનાનું વિચાર નિષ્કૃત મેં માગ્યું, પણ હવે મારે વિશુદ્ધ થવું છે, મારી જાતને નિર્મળ બનાવવી છે. એટલે બહુ સરસ તસ્સ ઉત્તરી સૂત્રના શબ્દો છે. પાયચ્છિત્ત કર્ણેણમ, વિશુદ્ધિકર્ણેણમ, વિસંધિકર્ણેણમ, પાવાણમ કમ્માણમ નિર્ધાયન થાય ખાવી કૌશલ. મારા આત્મતત્વની વિશુદ્ધિ થાય, પછી વિસંધિકરણ, મારા અનકુલસિત માઇન્ડની અંદર પણ જે રાગ અને દ્વેષના શલ્યો કાંટાઓ ભરાઈ ગયા છે એ પણ નીકળી જાય. એના માટે વિસંધિકર્ણેણમ હું શું કરું છું? કૌશલ કરું છું. એ અનંત સૂત્રમાં કાયલ સર્ગના આગારોની વાત છે કે તમારો કાયલ સર્ગ તમારે કેવી રીતે કરવાનો, ખાણેણું, મોડેણું, જાણેણું, આ રીતે તમારે કરવાનો છે.
છે, વચન યોગ સ્થિર છે, મનોયોગ પણ સ્થિર છે. અને પછી તમે લોગસના 25 પદો તમારે બોલવાનું છે. પૂરો લોગસ નહીં. ઘણા બધા વીડિયાવાળીમાં લોગસ પૂરો ગણી વખતે પૂરો ન કરે. કારણ પૂરો કેમ થયો? તારી ગાડી સંદેશી જીવનને અટકી કેમ નહીં? તારો વિચાર જ નહોતો, તારો મનનો ખ્યાલ જ નહોતો, ઉપયોગ નહોતો. ઉપયોગ વિનાથી સાધન થાય. તો 25 શ્વાસોશ્વાસ શા માટે છે? લોગસ ઉજ્જો ઘરે એક શ્વાસોશ્વાસ. એક બહુ મજાની વાત છે. આવેગ અને શ્વાસને આમને સામને રાખે. જુઓ, તમે ગુસ્સો આવશે શું તો શ્વાસ ઝડપથી ચાલશે. તમે માર્ક કરી જોજો, જ્યારે પણ ગુસ્સો આવે છે એકદમ શ્વાસ ઝડપથી ચાલશે. કોઈ પણ આવેગ તમારા શરીરમાં આવે એટલે શ્વાસ તો ઝડપ બની જાય. તો હવે મહાપુરુષે વિચાર કર્યો, આ સાધક પ્રારંભિક કક્ષાનો સાધક સીધો જ એના પોતાના આવેગ ઉપર કાબુ નહીં મેળવ્યું છે, શ્વાસ પર તો કાબુ મેળવ્યું છે. આમ નહીં તો આમ સામો છેડો જ છે. તમે શ્વાસ સ્થિર કરો, શ્વાસ એક સ્થિર રિધમમાં ચાલુ કરો, આવેગ છૂટ થઈ જ જાય, આવેગ રહી જશે. એકદમ ઠંડો ધીરો શ્વાસ લો અને ગુસ્સો કરો, બે સાથે બનશે. એક કાયોત્સર્ગ કર્યો એટલે શું થયું? એક સાક્ષી ભાવ આપણે. કાયોત્સર્ગના ઘણા બધા લાભો છે. સૌથી મોટો લાભ તમે સાક્ષી ભાવમાં આવી જાઓ. તમને તમારા શરીર જોડનો સંબંધ તો છૂટી ગયો. શરીરમાં હું રહું છું, પણ શરીર એટલે હું આ વાત નહીં. આ જો સિદ્ધાંત તમારા મનમાં પ્રતિપાદિત થાય તો જ કાયોત્સર્ગ સાચો. કાયોત્સર્ગ એટલે શું? કાયા વત્તા ઉત્સર્ગ. ઉત્સર્ગ એટલે ત્યાગ. પણ કોઈ કાયાનો ત્યાગ નથી કરવાનો, તો દેહ ભાવનો ત્યાગ કરવાનો. કાયોત્સર્ગનો મતલબ એ થયો હું શરીર છું, આ ભાન ભૂલાઈ જાય. એ ભાન ક્યારે ભૂલાય? તમે આત્માના આનંદને માણો ત્યારે. એટલે આખી જ પ્રોસેસ સામાયિકમાં થાય છે એ આત્માના આનંદને માણવાની થાય છે. કાયોત્સર્ગ પૂરો થયો પછી આગળ લોગસ સૂત્ર પૂરો થયો. શા માટે? કે આટલો સરસ કાયોત્સર્ગ મારે થઈ ગયો એક, અને સમભાવની દીક્ષામાં મારે જવાનું છે. તો 24 તીર્થંકર ભગવંતોના પ્રસાદને યાચીને હું જાઉં. તિથ્થય રામે પશ્યંતો, હે અનંત તીર્થંકર ભગવંતો, તે મારા ઉપર કૃપા વરસાવો, હું સમભાવમાં જાઉં. એ પછી આપણે સામાયિક ભૂપત્તિ પડી લઈએ. ખરેખર તમે જો ભૂપત્તિ પરેવો નહીં, ભૂપત્તિ પરેવતા તમને આવડે તો શું થાય? વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ બહુ સારા લેખક આપણી જૂની પેઢીના થયા. એમણે લખ્યું કે જ્યારે પુણ્યાજી સામાયિક કરતા હશે, ભૂપત્તિ પરેવતા હશે, જ્યારે બોલતા હશે કે કૃષ્ણ લેસ્યા, નીલ લેસ્યા, કાપોટ લેસ્યા, પરિહરું, ત્યારે લિટરરી અશુભ દિશાઓ એમનામાંથી ખરી જતી. એક ભૂપત્તિ આ કામ કરી શકે. પછી ગુરુ મહારાજ પાસે આદેશ લેવો છે, સાહેબજી મને સામાયિકની આદેશ આજ્ઞા તમે આપો છો. ઈચ્છા કાર્ય સંદેશા વગર સામાયિક સંદેશાઓ એટલે શું? ગુરુદેવ સમભાવમાં જવાની આપણી આજ્ઞા છે. પ્રભુનો પ્રસાદ્યા છે, સાક્ષી ભાવમાં આવી ગયા, ભૂપત્યનું પ્રતિલેખન કર્યું. હવે ગુરુ પાસે આજ્ઞા માંગીએ છીએ કે ગુરુદેવ હું સમભાવમાં સ્થિર થઉં. ગુરુ મહારાજ કે જે સંદેશા. પછી બીજો આદેશ માગે, ઈચ્છા કાર્ય સંદેશા ભગવાન સામાયિક થવું. તો ગુરુદેવ આપની આજ્ઞા મળી ગઈ છે, હું સ્વભાવમાં સ્થિર થઈ જાઉં. થઈ જા. પછી કે દેશકારી ભગવાન પસાય કરી સામાયિક ધન્ય પૂછો. તો ગુરુદેવ મારે સામાયિકમાં સ્થિર થવું છે, સ્વભાવમાં સ્થિર થવું છે. આપ મને એવો એક આશીર્વાદ સૂત્ર આપો કે આપના શબ્દ શક્તિપાતથી હું સ્વભાવમાં સ્થિર થઈ. અને ગુરુ એ વખતે કરે મને તમને આપી દે.
પછી તમે કહેશો ઈચ્છાગણ સંધિ શબ્દ બેસણ સંધિ થવું, કદાચ મારે બેસવું પડે, ઊભા કહે સમય તો બેસવું પડે તો મારે બેસવાની ગુરુદેવ આજ્ઞા છે. આજ્ઞા પહેલાંથી કેમ માગું છું? સામાયિકમાં તમારે બોલવું નથી, સામાયિકમાં માત્ર ભીતર ખોવાઈ જવું છે. આજ્ઞા લેવા આપણે બહાર આવવાનું નથી, એના માટે આજ્ઞા માંગે. ઈચ્છા કારણ સંધિ શબ્દ બેસણ સંધિ ગુરુ કે હા આજ્ઞા તો ઈચ્છા કારણ સંધિ વગર બેસવું થવું, જ્યારે બેસવું ત્યારે બેસી શકું. પછી આદર્શ ભાગીએ છીએ ઈચ્છા કારણ સંધિ વગર સચ્ચાઈ કરું. ગુરુદેવ મારે સ્વભાવમાં જવું છે, તો સીધો સ્વભાવમાં ન રહી શકું, તો એવો સ્વાધ્યાય હું કરી શકું કે જે સ્વાધ્યાય દ્વારા હું સ્વભાવમાં જઈ શકું. તો સ્વાધ્યાયની મને આજ્ઞા છે ગુરુદેવ? તો કે હા તને આજ્ઞા છે. છેલ્લો આદર્શ ભાગ ઈચ્છા કારણ સંધિ વગર સજ્જાઈ કરું તો ગુરુદેવ હું સજ્જાઈમાં સ્થિર થઈ જાઉં. અને પછી 3 નૌકાર તમે કરો એ 3 નૌકાર શું છે? સ્વાધ્યાયનું આદિ મંગળ છે. કોઈ પણ સ્વાધ્યાય કરવું મને 3 નૌકાર કરે. એમ 14 પક્કી સૂત્ર માન સાહેબ બોલે, બોલવાનું પક્કી સૂત્ર છે, પહેલા 3 નૌકાર. એટલા માટે કોઈ પણ માંગલિક સ્વાધ્યાય કરવો હોય એની પહેલા 3 નૌકાર કરવા. અને એ 3 નૌકાર ગણ્યા, વિધિ તમારી પૂરી થઈ, થોડું સ્વાધ્યાય 5, 10, 15 મિનિટ કરી લો, એ જાપ કરી લો અને કરીને સીધા સ્વભાવમાં છો. આટલું અદ્ભુત અનુષ્ઠાન આપણી પાસે છે. હકીકતમાં એ વ્યવહાર અનુષ્ઠાન આપણે કહીએ છીએ, નિશ્ચય અનુષ્ઠાન જ છે. કટ્ટાષ્ટા ઉપર બેસવું એને કોઈ સામાયિક આપણે કહેતા નથી. સ્વભાવમાં રહેવું એ જ સામાયિક છે. આ સામાયિક પ્રભુએ આપ્યું. આ પ્રભુનું દર્શન એની વિધિ પ્રભુએ આપી કે તું મને જો ભાઈ, હું તારું ભવિષ્ય છું. ભગવાન શું કહે છે? આપણે દર્શન કરવા છે, ભગવાન શું કહે? હું તારું ભવિષ્યકાળ છું, તારે ભવિષ્યમાં આવવાના હોય અને તારો ભૂતકાળ જે હું હતો, વર્તમાન કાળ પણ તારો ભૂતકાળ હતો, તારો વર્તમાન મારો ભૂત હતો, અને મારો વર્તમાન તારો ભવિષ્ય બની જવાનો છે. તો બધી જ નિશ્ચયથી છલકાતી જ વિધિઓ છે. માત્ર એને સમજો, ભાવપૂર્વક ઊંડાણમાં જાઓ. ભગવાનને જોતા આંખમાંથી આંસુ આવશે. એ અહોભાવ પણ મહત્વની ચીજ એટલા માટે છે કે અહોભાવની ક્ષણોમાં વિચારો ટોટલી સમાપ્ત થશે અને નિર્વિચાર દશા આવી, અહોભાવ આવ્યો પછી પ્રભુના એ રૂબરૂ દર્શન થશે, એ વિતરાગ દશા દેખાશે, તમે વિતરાગ દશાએ ધારો પછી. આટલા અદ્ભુત અનુષ્ઠાનો પ્રભુએ આપણને આપ્યા છે. આપણે પ્રભુના બહુ ઋણી છીએ. શંકેશ્વર દાદાના પણ બહુ ઋણી છીએ કે એમના પરિસરમાં આપણને બેસવાનું મળ્યું. કલાપુર શ્રી દાદાના તો બહુ ઋણી છીએ, એમના ચરણોમાં આપણને બેસવાનું સૌભાગ્ય મળ્યું. જીનાદના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો इच्छामि कवासमवल्लिं जाविजय इच्छामि कवासमवल्लिं जाविजय कार सुबह गाई सुबह तपस्वी आबाद सुखते में असर निर्वाह सोजी स्वामी सदा सजी इच्छामि कवासमवल्लिं विशेषेन्द्राय इच्छागंधरायं काम्यो शम कामित्रायं जंकिं की अवति मर्मवृत्ते पायं विनायचार सदाचार तरीके मासे बताए जंकिं मध्यमे परिणत समपायं विप्रे नामनगर इच्छामि प्रभु इच्छामि कवासमवल्लिं जाविजय विशेषेन्द्राय સર્વમંગલ માંગલ્યમ સર્વવિદ્યાર્થમ સદાનમ સર્વધર્માણમ જૈનમ જૈનમ. તમારે મૌનના પચકાર નથી, પણ ન બોલાય તો વાંધો નથી, પણ